હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પંચાલ પ્રશાંત. જીવ વિજ્ઞાનની શરૂઆત કરવા જઈએ ધોરણ 12 માટે. જીવ વિજ્ઞાન ધોરણ 12ની શરૂઆત કરતાં પહેલાં આપણે તેમાં 5 યુનિટ છે. એમાં સૌથી પ્રથમ યુનિટ છે યુનિટ 1, જેનું નામ છે પ્રજનન. ખૂબ જ મહત્ત્વનો ટૉપિક ગુજરાત બોર્ડ માટે અને નીટ માટે પણ. એમાં સૌથી પ્રથમ ચેપ્ટર છે જે આપણે જોવાનું છે, જેનું નામ છે સજીવોમાં પ્રજનન. વિદ્યાર્થી મિત્રો, સજીવોમાં પ્રજનનની શરૂઆત કરીએ તે પહેલાં આપણે જોઈશું કે પ્રજનન શું છે. પ્રજનનની વાત કરવા જઈ રહ્યા છે, સજીવોમાં જોવાનું છે. સૌથી પહેલાં સજીવોમાં 2 પ્રકાર, એક તો વનસ્પતિ અને બીજું છે પ્રાણી. આપણે આ ચેપ્ટરમાં વનસ્પતિ અને પ્રાણી બંને કઈ રીતે પ્રજનન કરે છે અને કઈક અલગ અલગ પદ્ધતિઓથી પ્રજનન કરે છે, અલગ અલગ પદ્ધતિથી તેની આપણે વિસ્તારમાં વાત કરવાની છે. હવે સૌથી પહેલાં સજીવોમાં પ્રજનન સમજવા માટે આપણે પ્રજનનની વ્યાખ્યા પ્રસ્થાપિત કરવી પડે કે પ્રજનન શું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પણ પ્રજનન વિશેની થોડીક વાત કરી છે. તેમાં ફરીથી એકવાર કે પ્રજનન શું છે, તો કે ઘણી બધી જૈવિક ક્રિયાઓ છે કે જેમાં સજીવ પોતાના જીવો જ નવો સજીવ અથવા નવી સંતતિનું નિર્માણ કરે છે, બરાબર. અથવા બીજી ભાષામાં આપણે જોઈએ તો સજીવ પુખ્ત વયે પોતાના જેવા જ નવા સજીવનું સર્જન કરે છે, બરાબર. તો આ જે પ્રક્રિયા છે એને વિસ્તારમાં આપણે સમજી શકાય પ્રજનન, બરાબર. હવે પ્રજનનની વાત કરી તેમાં થોડુંક ઉમેરું કે આ પ્રજનનમાં શું થાય. પ્રજનન થયા બાદ આપણે જોયું છે કે સંતતિમાં જે નવી સંતતિ જન્મે છે તે સંતતિમાં વૃદ્ધિ થાય. એ સંતતિ પરિપક્વ બને. એ પરિપક્વ બન્યા પછી તે સંતતિ, નવી સંતતિ જે છે તે પ્રજનન કરવા માટે કાર્યક્ષમ બને છે, બરાબર. કાર્યક્ષમ બન્યા બાદ તે સંતતિ, જે નવી સંતતિ ઉત્પન્ન થઈ છે, તે નવી સંતતિ ફરીથી પોતાના જેવી જ નવી સંતતિ ઉત્પન્ન કરવા માટે તે કાર્યક્ષમ બને છે અને પ્રજનનની પ્રક્રિયા આગળ ને આગળ વધતી જાય છે. તેથી આ ઘટનાક્રમ દરેક સજીવમાં જન્મ થાય સર, એટલે કે વૃદ્ધિ થાય. જન્મ થાય એટલે મનુષ્યની વાત કરીએ કે કોઈ પણ સજીવની વાત કરીએ, એ સજીવમાં વૃદ્ધિ થાય અને ત્યારબાદ ઘણી બધી, સમજો વિદ્યાર્થીઓ, કે ઘણી બધી દેહ ધાર્મિક પ્રક્રિયા બાદ
દેહ ધાર્મિક પ્રક્રિયા બાદ એક એવો સમય આવે છે જ્યારે સજીવ મૃત્યુ પામે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે એ મૃત્યુ પામે છે અને આ જન્મથી મૃત્યુ સુધીની જે ઘટના છે એને આપણે જીવનચક્ર અથવા લાઈફ સ્પેન તરીકે પણ ઓળખી શકીએ છીએ. શરૂઆત કરી ચેપ્ટરની. એ ચેપ્ટરમાં આપણે અત્યાર સુધી એક પ્રજનન વિશેની વ્યાખ્યા પ્રસ્થાપિત કરી અને બીજી જીવનચક્ર વિશેની વાત તમારી સમક્ષ કરી. હવે આગળ એક વસ્તુ જોઈએ બીજી કે સર આ જે જીવનચક્ર ચાલે છે, લાઈફ સ્પેન જેને આપણે કીધું, એ જીવનચક્ર દરેક સજીવમાં અલગ અલગ સમયગાળા દરમિયાન જોવા મળે છે. અથવા તેમનો સમયગાળો દરેક સજીવનો અલગ અલગ જોવા મળે. હવે આ જે સમયગાળો છે જીવનચક્ર, તે જીવનચક્ર શેના ઉપર આધારિત છે અથવા શેના ઉપર આધારિત જોવા મળે? તો કે જન્મ અને મૃત્યુ. જન્મ અને મૃત્યુ વચ્ચે કઈ ઘટનાઓ આધારિત છે અથવા કઈ ઘટનાઓ થાય છે જેના પરિણામે સજીવ મૃત્યુ પામે, એને આપણે ઓળખવું પડે. તો આપણે એમ કહી શકીએ કે સજીવ જે છે એ દરેક સજીવ સૌથી પહેલાં તો કે એનું જાતિ નક્કી થાય. જાતિ છે તો તેના આધારે એનું કદ જોવા મળે. એ કદ છે તો એ કદ આધારે તેની આકાર બને. એ આકાર બને એના આધારે તેની રચના પ્રસ્થાપિત થાય. એ રચના છે તો એ રચના એના આધારિત સ્વરૂપ જોવા મળે. આ ઘણી બધી જીવનશૈલીમાં વિવિધતાઓ જોવા મળે છે. જેથી આપણે કહી શકીએ કે દરેક સંતતિ પેઢી દર પેઢી પોતાનું જીવન સાતત્ય જાળવી રાખે છે. ઇન શોર્ટ તમને એક એક્ઝામ્પલ આપો. ઉદાહરણ તરીકે આપણે એક વાત કરી કે મનુષ્ય નર અને માદા પ્રજનન દરમિયાન જે સંતતિ ઉત્પન્ન થાય છે એ સંતતિ ફરીથી વિકાસ પામી, વૃદ્ધિ પામી અને એડલ્ટ બને છે, પુખ્ત વયના બને છે અને તે ફરીથી પ્રજનન કરે છે. એવું કહી શકાય કે એક મનુષ્યએ બીજા મનુષ્યને જન્મ આપ્યો, બીજો મનુષ્ય તેના જેવા જ બીજા મનુષ્યને શું કરશે? જન્મ આપશે. આ રીતે આપણે પ્રજનનની આખી વાર્તા સમજી શકાય અને પ્રજનન દરમિયાન તે પ્રજનન માટે જન્મથી લઈને તે મનુષ્ય અથવા સજીવ જે છે તેમાં વૃદ્ધિ થાય છે. વૃદ્ધિ થતાં તેમાં વિકાસ જોવા મળે છે. વિકાસ દરમિયાન તે અલગ અલગ દેહ ધાર્મિક પ્રક્રિયાઓ કરતાં પ્રજનન કરે છે, પોતાના જેવી સંતતિ ઉત્પન્ન કરે છે. જે પિતૃ પેઢી છે એ પિતૃ પેઢી કાળક્રમે મૃત્યુ પામે છે. આ જે જન્મથી મૃત્યુ સુધીનો જે દર છે તેને કહેવામાં આવે છે જીવન ચક્ર. અલગ અલગ સજીવમાં અલગ અલગ જીવન ચક્રનો સમયગાળો જોવા મળે છે, તેની આપણે વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, તમારી સમક્ષ થોડીક જીવનકાળની વાત કરું. જીવનકાળમાં દરેક સજીવ જે છે એ દરેક સજીવ ફક્ત ચોક્કસ સમયગાળા, યાદ રાખજો,
કે ચોક્કસ સમયગાળા દરમિયાન જ પોતાનું જીવન પસાર કરે છે. હવે જન્મથી આપણે આગળ વાત કરી તેમ જન્મથી મૃત્યુ સુધી આમાં આપણે એક વર્ડ ઉમેરી શકીએ કે મૃત્યુ જે છે તો કે કેવું? કુદરતી. આપણે એની આગળ વાત કરીશું. કુદરતી તો કે જન્મથી મૃત્યુ સુધી નો દરેક સજીવનો જે સમયગાળો છે એ સમયગાળાને જીવનકાળ અથવા જીવનચક્ર પણ કહેવામાં આવે છે. એટલે કે દરેક સજીવનો એ જીવનકાળ રજૂ કરે છે. હવે આ જીવનકાળ જે છે એ જીવનકાળ દરેક સજીવમાં મેં તમને આગળ વાત કરી તેમ અલગ અલગ જોવા મળે. દરેક સજીવમાં અલગ અલગ જોવા મળે છે. ચર્ચા કરીએ કે થોડુંક વધારે કે અમુક સજીવ જે છે એ હજારો વર્ષો સુધી જીવે છે. અમુક સજીવનો જીવનકાળ છે એ ખૂબ જ નાનો જોવા મળે છે. હવે આ જે જીવનકાળ છે એ જીવનકાળ બે પ્રવાહો, સમજો, બે પ્રવાહો વચ્ચે ઘણા સજીવો પોતાનો જે જીવનકાળ છે એ જીવનકાળ પસાર કરે છે. હવે આગળ મેં તમને વાત કરી તો કે આ જે જીવનકાળ છે એ જીવનકાળ કોના પર સંબંધિત છે? સંબંધિતનો મતલબ એમ કહી શકાય કે કોના સાથે સહસંબંધ ધરાવે છે. આપણે આપણી સીધી ભાષામાં વાત કરીએ તો એમ કહી શકીએ કે જન્મથી લઈને મૃત્યુ સુધી. જન્મથી લઈને મૃત્યુ સુધી તો કે મૃત્યુ કેમ થયું, મૃત્યુ કયા કારણોસર થયું, શરીરમાં કયા ફેરફાર થયા તો આ મૃત્યુ સજીવને જોવા મળ્યું. બરાબર. તો તેનો સીધો સંબંધ બે વસ્તુ પર આધાર રાખે છે. સહસંબંધ તેમના કદ સાથે સીધો સંબંધ જોવા મળે છે. કદ સાથે. હવે કદની વાત કરી સર, તો કદમાં તો એવું જોવા જઈએ કે આપણે એક ઉદાહરણ લઈએ. કાગડો અને પોપટ. વિદ્યાર્થી મિત્રો, બંને શું છે તો કે પક્ષી. તેના સમયગાળાની આપણે વાત કરીએ તો પોપટ જે છે એ પોપટ 140 વર્ષ સુધી એ જીવી શકે છે, અથવા એનો જીવનકાળ 140 વર્ષનો જોવા મળે. અને તેની કમ્પેરમાં જોવા જઈએ છીએ આપણે કાગડો, તો કે કાગડાનો જીવનકાળ છે એ માત્ર ને માત્ર 15 વર્ષ જ જોવા મળે. આવું કેમ? બંને પક્ષી છે, કાગડો અને પોપટ, તેના કદ સાથે પણ સંબંધ ધરાવે છે, તો પણ પોપટનો જીવનકાળ 140 અને કાગડાનો જીવનકાળ 15 વર્ષ કેમ? તો કે તેના માટે જરૂરી નથી કે એમના કદ ઉપર આધારિત હોય. તેમનો જીવનકાળ કદ ઉપર આધારિત જોવા મળે નહીં. આપણે લખ્યું સહસંબંધ તેના કદ સાથે ધરાવે છે, એ વાત સાચી, પણ તેની અંદર અલગ અલગ પ્રકારની જે દેહ ધાર્મિક ક્રિયાઓ થાય છે એ દેહ ધાર્મિક ક્રિયાઓમાં ફેરફાર જોવા મળે, અને એ ફેરફારના જ પરિણામે તેમનું જીવનકાળ નક્કી થઈ શકે છે. એક બીજું ઉદાહરણ લઈએ. આંબો અને પીપળો. આંબા અને પીપળોનું કદ આધારિત જોવા જઈએ
તો કદ આધારિત જોવા જઈએ તો કે આંબા અને પીપળામાં ઘટાદાર આપણને વૃક્ષ જોવા મળે. તો પણ આંબાનો જીવનકાળ તે પીપળા કરતાં કેવું છે? ઓછું છે. એટલે કે પીપળો જે છે એનો જીવનકાળ વધુ અને આંબાનો જીવનકાળ ઓછો જોવા મળે છે. આમાં એક વ્યક્તિ જે આપણે એક કોષી કહીએ છીએ, જેનું નામ છે અમીબા. આ નીટ આધારિત માહિતી છે કે અમીબા જે છે, અમીબાની વાત કરું થોડીક, તો કે અમીબાનો જીવનકાળ આપણે માપી શકતા નથી. એવું કેમ? તો કે અમીબા જે છે એને મારી ભાષામાં કહું તો કે અમીબા અમર છે, જે કોઈ દિવસ મૃત્યુ પામતું નથી. એટલે જન્મ અને મૃત્યુ, જન્મ તો કહી શકાય પણ મૃત્યુની બાબતમાં અથવા જીવનકાળની બાબતમાં આપણે અમીબાને લેતા નથી. એવું કેમ? તો કે અમીબા જે છે એ અમીબા અલિંગી પ્રજનન કરે છે. અલિંગી પ્રજનન દરમિયાન તે દ્વિભાજન કરે છે. દ્વિભાજન એટલે કે એકમાંથી બેવડાય છે. તે એક કોષી છે. એક કોષી હોવાને પરિણામે તે અમુક દેહધાર્મિક ક્રિયા કરીને એકમાંથી બે થવાની વૃત્તિ ધરાવે છે. તેથી એવું કહી શકાય કે આગળની જે પિતૃ પેઢી હતી એ પિતૃ પેઢી તો એમનેમ જ છે. તે તેના જેવા બીજા બે અમીબાને શું કરે છે? ઉત્પન્ન કરે છે. એટલે આમાં મૃત્યુની ક્યાંય વાત આવતી નથી. તેથી આપણે અમીબાને અમર પણ કહી શકીએ છીએ. એટલે આપણે અમીબાના જીવનકાળ વિશે અથવા એક કોષી જે સજીવ છે તેના જીવનકાળ વિશે એમ ના કહી શકીએ કે આનો જીવનકાળ કન્ફર્મ આટલો હોઈ શકે. કેમ? તો કે તે અલિંગી પ્રજનન કરીને પોતાના જેવા જ બીજા બે નવા સજીવ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. તે એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે નીટ બેઝ ઉપર એક જોયું, અમીબા અમર છે. હવે આ જે સજીવો છે એ સજીવોમાં જીવનકાળ થોડાક વધારે આપણા ટેક્સ્ટ બુકમાં અમુક જ સજીવોના જીવનકાળ આપણને દર્શાવેલા છે. થોડાક વધારે નીટ બેઝ ઉપર જેને કામ આવે, તમને ગુજકેટમાં કામ આવે એવા ઘણા બધા સજીવો વિશે આપણે થોડાક એના જીવનકાળ વિશેની વાત કરીશું. અથવા એ જીવનકાળ, હજી એક શબ્દ એને વાપરી શકાય, જીવન અવધિ. એટલે કે જન્મથી લઈને મૃત્યુ સુધીનો સમય ગાળો. સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ, ઘણા બધા જોવાના છે, કેટલાક સૂક્ષ્મજીવો. તેનો સમયગાળો હું બાજુમાં લખીશ. કેટલીક મિનિટ અથવા કે કલાક. આગળ વાત કરીએ. બીજું છે મે ફ્લાય. સમયગાળો છે તેનો 1 દિવસ. ત્રીજા નંબર ઉપર આવે છે પતંગિયો, જેનો સમયગાળો છે 1 થી 2 અઠવાડિયા. બહુ જ ડિટેલમાં વાત કરવાની છે આની થોડીક. આગળ ફળમાખીની વાત કરીએ. ફળમાખી, બધાના જ નામ તમને ખબર જ હશે. ફળમાખી જે છે 1 મહિના સુધી એનો જીવનકાળ જોવા મળે છે. આગળ વાત કરીએ ચોખા, જે વનસ્પતિમાં ધાન્યમાં આપણે લઈએ છીએ તે ચોખાનો સમયગાળો છે 4 મહિના. આગળ ઘઉં, બધા યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો. ઘણું બધું તમને આગળ નીટ માટે કામમાં આવશે. આમાંથી 5 મહિનાનો સમયગાળો જોવા મળે છે. 7 નંબર ઉપર જોઈએ છે ઉંદર. ઉંદરનો સમયગાળો છે 4 વર્ષ. 4 વર્ષ સુધી ઉંદેડું તે જીવી શકે છે. 8મા નંબર ઉપર આપેલું છે ગુલાબનો છોડ. ગુલાબ જે છે તેનો સમયગાળો છે 10 વર્ષ. 10 વર્ષમાં ઘણી બધી વખત તે લિંગી પ્રજનન કહીએ કે આપણે કહીએ છીએ કે પરાગનયનની પ્રક્રિયા થાય છે, જે
પુકેસરની પરાગરસ સ્ત્રીકેસરના પરાગાસન પર પ્રસ્થાપિત થવાની ઘટના ઘણી બધી વખત 10 વર્ષના સમયગાળામાં ઘણી બધી વખત જોવા મળે. ગુલાબને આપણે જોયા જ છીએ. આગળ વાત કરીએ સસલું. સસલાનો સમયગાળો છે 13 વર્ષનો. 10મા નંબર ઉપર આવે છે કાગડો. આપણે આગળ જોયું તે પ્રમાણે કાગડાનો છે 15 વર્ષ. તે મુજબ ગાયનો સમયગાળો છે 25 વર્ષ. આ સમયગાળો જન્મથી મૃત્યુ સુધીનો છે, યાદ રાખજો. 12મા નંબર ઉપર આવે છે કેળાનું વૃક્ષ અથવા કેળનું વૃક્ષ આપણે કહીએ છીએ તે. કેળનું વૃક્ષ વિદ્યાર્થી મિત્રો 25 વર્ષ સુધી જીવંત રહી શકે છે. આગળ આવે છે વાંદરો. વાંદરાનો સમયગાળો છે 26 વર્ષ. 14મા નંબર ઉપર આવે છે કૂતરો. કૂતરાનો સમયગાળો છે 25 વર્ષ. આગળ 16મા નંબર ઉપર આવે છે બિલાડી. બિલાડી જે છે એ 30 થી 40 વર્ષ સુધી પોતાનું જીવન ટકાવી રાખે છે. વેલ માછલી 37 વર્ષ. ઘોડો 50 વર્ષ. મગર 60 વર્ષ. ત્યારબાદ માર્કિંગ કરવામાં ભૂલ થઈ છે થોડીક. હાથી, જેનો સમયગાળો છે 60 થી 75 વર્ષ. ત્યારબાદ મનુષ્ય, માનવ. અત્યારે 100 વર્ષની ગણતરી જે આપણે ચોપડી આધારિત જોવા મળે તે 100 વર્ષ લખીએ છીએ, પણ હાલના સમયગાળામાં મનુષ્યનો જીવનકાળ એટલો નથી જોવા મળતો. કારણ શું એનું? તો કે મનુષ્ય જે છે તેની ચયાપચય પ્રક્રિયા, દેહ ધાર્મિક પ્રક્રિયા પહેલાંના મનુષ્ય કરતાં અત્યારે ગંભીર જોવા મળે છે. એટલે કે તેના જેટલી પહેલાંના મનુષ્ય જેટલી જોવા મળતી નથી, તેના કારણે તેનો સમયગાળો અત્યારે ટૂંકાયો છે. હાલ આપણે લખીશું 100 વર્ષ જ. પોપટ જે છે આપણે આગળ વાત કરી 140 વર્ષ. 23 નંબર ઉપર આવે છે કાચબો. કાચબાનું હાલ એમ જોવા જઈએ તો તેનો સમયગાળો છે 100 થી 150 વર્ષ. 24 નંબર ઉપર આવે છે વડનું વૃક્ષ, જેનો સમયગાળો છે 200 થી 300 વર્ષ. ખૂબ જ વધુ કહેવાય. 25 નંબર ઉપર આવે છે સિકોયા. રેડવુડ કહેવામાં આવે છે તેને. તેનો સમયગાળો છે ફક્ત 3000 થી 4000 વર્ષ જેટલો. નવાઈ લાગશે, સરે ફક્ત કીધું, ઘણું બધું કહેવામાં આવે. 3000 થી હજી પણ આપણા પૃથ્વી ઉપર આ વૃક્ષ આપણને જોવા મળે જ છે, હયાત છે. પછી ઈગલની વાત કરીએ. ગરુડ, જેનો સમયગાળો છે 90 વર્ષ. આગળ 27 નંબર ઉપર સિંહ, જેનો સમયગાળો છે 30 વર્ષ. 28 નંબર ઉપર છે વાઘ, 25 વર્ષ. ખિસકોલી 16 વર્ષ. અને છેલ્લે આવે છે ડુક્કર, જેને પીક પણ કહીએ આપણે, 27 વર્ષ. વિદ્યાર્થી મિત્રો, આ જે મેં સમયગાળા લખ્યા તે ચોક્કસ કાળક્રમે મેં ગોઠવેલા સમયગાળા છે જે પ્રસ્થાપિત થયા છે. હવે આપણે એમાં એક નજર મારીએ તો એક કાગડો અને પોપટની વાત કરીએ તો કાગડો અને પોપટ છે પક્ષી, વિહંગ સમુદાય, વિહંગ કહેવાય. તો પણ તે કાગડો અને પોપટ જે છે એ કાગડા અને પોપટમાં ફરક કશો નથી. તો પણ તેનો સમયગાળો જુઓ જીવનકાળનો
પોપટ જે છે 140 વર્ષ, કાગડો જે છે એ 15 વર્ષ. એ જ પ્રમાણે જોવા જઈએ તો વહેલ સૌથી મોટામાં મોટું પ્રાણી કહેવામાં આવે, તેનો સમયગાળો કેટલો છે? 37 વર્ષનો. બરાબર. ત્યારબાદ મહાકાય હાથી 60 થી 75 વર્ષ. તેની કમ્પેરમાં જોવા જઈએ તો કાચબો 100 થી 150 વર્ષ. ત્યારબાદ વાંદરો 26 વર્ષ. કૂતરું બિલાડી, કૂતરું 25 વર્ષ, બિલાડી 30 વર્ષ. હિંસક પ્રાણીઓની વાત કરીએ, સિંહ છે, વાઘ છે, 30 વર્ષ, 25 વર્ષ. બરાબર. સમયગાળો એક બીજો જોઈએ, કાગડો, ઈગલ એટલે કે ગરુડ અને પોપટ તરણેતરના છે પક્ષી, પણ તેમનો તરણેતરનો સમયગાળો કેવો છે? આવું કેમ બને? તો કે તેની અંદર દરેક સજીવની અંદર અલગ અલગ પ્રકારની દેહ ધાર્મિક ક્રિયાઓ થતી જોવા મળે. દેહ ધાર્મિક ક્રિયા જે છે એ સરખી જ છે બધાની, જેમ કે શ્વસન તંત્ર છે, પાચન તંત્ર છે, પ્રજનન તંત્ર છે, રુધિરાભિસરણ તંત્ર છે, અલગ અલગ પ્રકારના જે તંત્રો છે તે તંત્રો તો એમાં સમાવેશ જોવા મળે જ છે, પરંતુ તે તંત્રની દેહ ધાર્મિક ક્રિયા જે છે તે અલગ અલગ જોવા મળે. તેના કારણે તેમનો જીવનકાળ એટલે કે જન્મથી મૃત્યુનો સમયગાળો અલગ અલગ જોવા મળે છે. આ જે વાત થઈ આપણે પ્રજનનની, એમાં પણ સજીવોના પ્રજનનમાં આપણે તેમનો પ્રજનનની વાત કરી, ત્યારબાદ તેમના જીવનકાળ વિશેની વાત કરી. હવે આપણે આગળ જોઈશું પ્રજનનના મુખ્ય પ્રકારો, તેના વિશેની સજીવોમાં કઈ કઈ પ્રકારે પ્રજનનની પ્રક્રિયાઓ થાય છે, કઈ કઈ પદ્ધતિ દ્વારા તે પ્રજનન કરે છે, કયા કયા પ્રજનનના પ્રકાર છે, તે વિશેની આપણે માહિતી લઈશું.